सरस्वती चंद्र सरस्वती चंद्र गिराभर्जरीना गौरवसं कथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र संजोगोना पालो पाछळ संजोगोना पालो पाछळ भालनी संगे कथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र गिरागुर्जरीना गौरवसं कथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र શું થશે તેની નહીં સમજ પડતી કાંઈ વિફળ વિભાસી ભાવીને અમૂંઝવું મનમાંય આ તે કેવી પરિસ્થિતિ હું સુવર્ણપુરના ભૂતકાળના કારભારી કુટુંબનો પુત્ર ને છતાં પિતા જતા આ દશા પિતાને એમનો દરજ્જો ન મળ્યો ને મને માતા એમના પિયર પક્ષની સગાઈના નાતે રાજકારભારમાં સારી જગ્યાએ મૂકવા માંગતી હતી તે કાંઈ ન થયું તમારા બા બાપુજીએ મુજ જેવી અનાથને આશરો આપ્યો ઉછેરી અને આ ઘરની વહુ બનાવી ભાઈ ખોટું ન લગાડ તો એક વાત કહું બાપના કારજનો ખર્ચો તો હજી માથે જ હતો તે લગ્નનો ખર્ચ શું કામ કાઢ્યો રહી જતો તો પરિણામ વગર હશે હવે જે થવાનું હતું તે થયું આજે નહીં તો કાલે આપણે પરણવાનું તો હતું જ ને અને માની યાદ સામે પરણ્યા તે તમને આશીર્વાદ મળ્યા તેનો આનંદ નહીં તમે આરામ કરો માના આશીર્વાદ જરૂર ફળશે દવા વગર એમની તબિયત રડ નહીં બેટા 12 વર્ષની હું બેઠી છું ને માં છું એની એમ કઈ મારા દીકરાને નહીં મરવા દો તું બેસ હું જઈને આવું છું તમે બહાર જશો જવું જ પડશે જે સમાજ ઘરનો ખૂણો પડાવે એ સમાજ જો મારા દીકરાને જીવતો રાખવા કઈ ના કરે તો મને એની પડી નથી પણ તમે જશો ક્યાંમાં વૈદરાજને ત્યાં સરસ્વતી ચંદ્રના સર્જક ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી એમની આ કૃતિ વિશે એપિસોડના આરંભે આવીને કોઈ વાત કરવાનું પ્રયોજન માત્ર એટલું કે કથાનો જે પ્રવાહ છે એ કેટલીક વખત જો એની સાથે નિયમિતતા ન કેળવી હોય તો એના ભાવકને ગૂંચવે એવો છે મૂળ સર્જક પણ એ વિશે બહુ સ્પષ્ટ છે એ પ્રસ્તાવનામાં લખે જ છે અને આપણે આરંભમાં પણ એ વાત કરી જ છે કે આ ગ્રંથમાં એકથી વધારે કથાઓની ફૂલ ગૂંથણી છે એટલે કથાનો જે મૂળ નાયક છે એ સ્ફુટપણે એનો આવિર્ભાવ થાય એ પહેલાં અહીંયા એક ઉપનાયક કથામાં ધ્યાન ખેંચે છે આ ઉપનાયક એટલે બુદ્ધિધન બુદ્ધિધનનો કારભાર એ પહેલા ભાગનું શીર્ષક પણ છે એટલે બુદ્ધિધનના જીવનની આ ભૂતકાળમાં બનેલી ઘટનાઓમાં હવે પછીનો આપણો કથા પ્રવાસ સરે છે પણ આ બધા પાત્રો ગોવર્ધનરામભાઈએ જે રીતે આલેખ્યા છે એના આ કલર્સ એ વિશે બહુ સ્પષ્ટ છે મનમાં એમણે નોંધ્યું છે કે આપણા સાધારણ વિકારો ક્ષમા કરવા યોગ્ય આપણી નિર્બળતાઓ ડગમગતું પરંતુ સ્થિર થવા મથતું એવું આપણું કોઈ વ્યક્તિત્વ ઉત્કર્ષ પામવાનો યત્ન કરતું એવું આપણું માણસ તરીકેનું મન આ બધાની સાથે સાથે મેં ક્યાંક એવા માણસોના ચિત્રો પણ આપ્યા છે જેમાં થોડોક મલિનતાનો રંગ છે પણ એ કરવા પાછળ શુદ્ધ ચિત્રોમાં કાળા લસરકા રૂપે ક્વચિત કરવા પડેલા એવા આ મલિન માણસોના વર્ણન પાછળ ગોવર્ધનરામભાઈ કહે છે કે એનું મૂળ કારણ એક જ છે અશુદ્ધિના અવલોકનથી શુદ્ધિના ગૌરવનું માપ સ્પષ્ટ થાય છે આ એમનો મૂળ હેતુ છે વિદ્યા દ્રવ્ય અધિકાર સ્વતંત્રતા અને વિશુદ્ધિ એના પ્રકાશ અને છાયાની રમતમાં આપણે સૌ મનુષ્યો જીવી રહ્યા છીએ અમારા સૌની આપણા સૌની આ સ્થિતિ કે સંક્રાંતિ એના દર્શાવવા પાછળ સર્જકનો હેતુ શું છે વાંચનારને કોઈને કોઈ પાત્ર ઉપર સમભાવ થાય અને
અનુકરણને સારું ઉપમાન મળે. આ એમનો હેતુ છે આ કૃતિના પાત્રોના વર્ણન પાછળનો. તો એવા આ પાત્રોની કથામાં આપણે હવે બુદ્ધિધન અમાત્ય પદને પામે ત્યાં સુધીની એની સંઘર્ષ ગાથામાં એટલે કે ફ્લેશબેકમાં જઈએ છીએ અને એ જ કથા પ્રવાહમાં હવે નિહાળી આજનો એપિસોડ. મંજુભાઈ વૈદ છે? વૈદજી, તમને કહ્યું ને એ નથી. બેન, વૈદરાજે જ મારા દીકરાને જીવતો રાખ્યો છે. તે અમને કોણ જીવતા રાખશે? આવું કેમ બોલો છો? ઉપરવાળો બેઠો છે ને, તો તમે એને જ કહો ને. એ 1000 હાથવાળો તો 2 હાથવાળાને બધા કામ સોંપે છે. તે 2 હાથવાળા નહીં, પેટ હોય છે. ત્યાં મફતિયા સેવા કરવા બેસીએ ને તો ભૂખે મરવાનો વારો આવે. સમજ્યા? જાઓ હવે, મારો સમય ના બગાડો. સમય તો આપણો ખરાબ ચાલી રહ્યો છે ને તો આમ તૂટતાના હાથેથી કોઈ તરણાનો આધાર છીનવી લે. કેમ આમ બોલો છો? ધીરજ રાખો. ઈશ્વર અનાથોનો બેલી છે. તું તે કઈ કરતો કેમ નથી? હાથી વધારે તે કયા દુઃખની રાહ જોવે છે? મારાથી આ નથી ખમાતું. માએ પોતાનું પલ્લું વેચીને આપણા લગ્નનું દેવું ભર્યું ને બાકી બચ્યું તેનાથી આ ઘર ચાલે છે. મેં કહ્યું કે મારું પલ્લું એ વેચી દો, પણ તેમણે કહ્યું ના. માએ કર્યું તે કોણ કરવાનું? આ તો આપણું વર્ષાસન બંધ થયું ને દુઃખના દાડા ચાલી રહ્યા છે. શું? આપણું વર્ષાસન બંધ થઈ ગયું? કેમ છો ભાઈ? મજામાં. બોલો, શું આવું થયું? ભાઈ, આપણે તો મામા માસીના, એટલે મને થયું કે આવી વેળાએ આવા મોટા આધાર સિવાય બીજું શું હોઈ શકે? એટલે? તમે તો જાણો છો ભાઈ કે બુદ્ધિધનના બાપુને મળતું 200 રૂપિયાનું વર્ષાસન બંધ થઈ ગયું છે. તમે જો ભલામણ કરો ને ભાઈ તો એ પાછું ચાલુ થઈ જાય. અમારે માટે તો અત્યારે જે ઘણું એ જ છે. જોશું. તમે દરબારમાં અરજી મોકલી આપો. બરોબર? ચાલો. પણ ભાઈ,
તમે વર્ષાસન માટે કારભારીના ઘેરે ગયા હશો. હા. મારું એક કહ્યું કરો તો તમારું વળે. જુઓ બેન, મારી પાસે પૈસા નથી. હું તો એક ગરીબ વિધવા છું. વિધવા તો હુંય છું, પણ મારી પાસે એને પૈસા આપવા કરતાંય વધુ છે. તમારી પાસેય છે. શું પણ? તમારી વહુ. મારી વહુને એકવાર મારી જોડે મોકલો, હું તમારું કામ કરી આપીશ. કારભારીના દીકરાને ને મારે સારા સંબંધ છે. તમારા સારા માટે કહું છું. એ બાઈ, નથી જોઈતું વર્ષાસન અને નથી જોઈતો તારો પડછાયો. હા.
દેવી, તમે નિરાશ ન થાઓ. દુઃખના દિવસો જશે અને સુખના દિવસો જરૂર આવશે. ત્યારે પણ મને પરણવા માટે તમારે આ દેવું કરવું પડ્યું. હું તમારા કામની નહીં મારા ઘરેણા પર તમારા કામના. તમને જે ના ખપે એ મને શા માટે ખપે? દેવી, દેવી, માં, ક્યાં ગયા હતા? વૈદ્યરાજ ને ત્યાં દવા લેવા. દવા મળી? ના, વૈદ્યરાજ ના મળ્યા. सरस्वती चंद्र, सरस्वती चंद्र, सरस्वती चंद्र. गिराभर्जरीना गौरवसं कथा. सरस्वती चंद्र, सरस्वती चंद्र, सरस्वती